up on a late night. તો હેલો ગાઈસ, સ્વાગત છે આજના નવા પડી ગયો આજના નવા બ્લોગમાં. આજના બ્લોગમાં અમે શું બનાવવાનું ખબર? ચાઉમીન બનાવવાનો. देखो तैयारी बड़ी થઈ ગઈ है. આ देखो આ देखो અને કને હે સજેશન લેવામાં આવવાનું કે આવડતું નહીં, મમ્મીને ફોન કરી કરીને બધું શીખ્યા રહી રોજ. देखा आवाज आपसे. हाँ आज हमारे अंदर आई तो बापो तार तेल ना नाखવાનું. तो भाई मैं आ रही थी सीखी रोज बनाइए. आज हमारे अंदर है मतलब कोची ऊपर एक चाइनीज वाला भाई उगा रहे नहीं आत्मा में बोलाइए. એ આત્મા બોલાય ને પછી અમે મંચુરિયન બનાવશું આજે. હા જોઈ ના મંચુરિયન નહીં, સોરી નૂડલ્સ. હવે કેવું બને ટેસ્ટ બેસ્ટ પછી કરાવીએ. હવે હાલ બનાવીએ તો દેખો. હવે એ આમને બતાવો શું લાવી. આમ તો કર શું એ રેડ ચીલી અને સોયા સોસ. ચલો ભાઈ તો બનાવીએ બ્લોગ. બનાવીએ બ્લોગ નહીં, બનાવીએ નૂડલ્સ. તો ગાઈસ આપણે બધી સામગ્રી લઈને આવી આવો કિચનમાં. देखो કિચનથી બહાર આવો. દેખા રવિવારે એટલે ગાડી ઓછી જાય, બાકી એમ ફૂલ હોય. અહીંથી વિમાન જાય, આમાંથી હમણાં જાય એટલે બતાવવા. બાકી હવે બનાવીએ. પહેલાં તો નૂડલ્સ શું કરવાના ખબર? બોઇલ કરવાના. એ બોઇલ કરીએ પછી એના પછી બધું બનાવીએ. એટલે તમને બતાવીએ રેસીપી. બનાવતા આવડી જાય. તમે એમાં પામ જાઓ તો બનાવતા આવડી જાય કેવું કે બનાવવાનું. બરાબર ના આવું બ્લોગ હું તો પહેલી વાર બનાવું કે ઘેરથી ને તો ચોક ફરવા જોઈએ એમ જ બનાવું જનરલી. તો બાકી આજ પહેલો એવો બ્લોગ હશે કે હું ઘેરથી ખાલી બનાવું. તો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. રેસીપી શું? રેસીપી કે મને શું ખબર છે? તો આ ચીજને બનાવે તો અખતરો બને હોય. આજ બનશે અખતરો. રેસીપી એ કે ખાલી પોણીની અંદર તેલ નાખી જોઈએ. આવા નૂડલ્સ નાખીએ. દેખો આ ઇન્ડિયાથી આવેલા નૂડલ્સ. આને શું બાફવાના ખાલી કરી દો. ચલો તો ગાઈસ નૂડલ્સ તો બની ગયા અમારા. બાકી મોબાઈલ ચમકું ખબર નહીં બની મરચું ના નાખ. ચાલો હા લીલું લાવો હું કાપી દઉં. Seasons change, my love will still remain. 'Cause I got you. તો ગાઈસ તેલ નાખ્યું. તેલ ગરમ થઈ ગયું. હવે નાખીએ અદરક લસણ. લાવીએ હવે વારો. હવે ગેસ હશે. હવે ડુંગળી. ઓકે પછી ડુંગળી શેકી દેવાનું. ગાઈસ આ ચાઉમીન બને ને આ રીતે જોઈ બનાવો. અમે બી પોતે તમે અમારા પાસેથી શીખશો. અમે પોતે શીખીને બનાવો. હજી તો એક દેખો. હવે શું નાખ્યું આને બરાબર જોવા દે મને. પછી નૂડલ્સ નાખવાના આના પછી રેડ સોસ નાખવાનો, સોયા સોસ, પછી વિનેગર. આ રીતે દેખીને બને અમારું. તો કલર તો નાખવાનો. तो बारो भाई हमें बनाई है तो टेस्टिंग हमारू भी है. एक बार पालक पकौड़ा बनाना था, सक्सेसफुल गया था. बीजी बार शू बनाया हलवा भी सक्सेसफुल गया था. और तीजी बार बने चाउमीन. ये जो ये सक्सेसफुल था कि नहीं था. देखो गाइस बनी गया हमारा चाउमीन. और टेस्ट करने पे रिव्यू आपकी शुरू में बाकी बनी गया. देखो तो आज नो ब्लॉग का आवाज़ खाली है. नॉर्मल है. नो चाउमीन बना दीधું है. मसाला डब्बे चाउमीन खाई પછી તમારે રીવ્યુ આપી જો બને. देखो હવે કલર देखो મસ્ત લાગે ને. મસ્ત છે. તો ગાઈસ ચાઉમીન તો બની ગયું. હવે ચાઉમીન અમે ખાઈ લઈએ. બાકી દેખ લો કેવું લાગે. બરાબર ચાઉમીન બનાવી દીધું એ. હવે ખાઈને પછી હવે તો નેક્સ્ટ બ્લોગ બનાવશો તો પછી તમને મૂકશો. બરાબર બાકી આ બ્લોગ કેવો લાગ્યો? નો સ્વીટ એન્ડ શોર્ટ કેવો લાગે? લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેજો. I don't wanna say to. I just wanna feel your touch.